ગુસ્સી ટોકના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડવામાં એલસીબી ઝોન 7 અને વેજલપુર પોલીસને મોટી સફળતા મળી છે। અમદાવાદના જુહાપુરાનો કુખ્યાત આરોપી અઝહર કિટલી પોલીસની આંખ ધૂળ ઝોંકી ફરાર ચાલી રહ્યો હતો ત્યારે ગઈકાલે અમદાવાદ પોલીસે તેને દબોચી પાડ્યો છે। ત્યારે શું ચોંકાવનારા ખુલાસા થયા છે તેની વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું અબુઝર અને નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। અમદાવાદ પોલીસ ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે સક્રિય થઈ કાર્યવાહી કરી રહી છે। ત્યારે જુહાપુરાના કુખ્યાત આરોપી અઝહર કિટલી પણ પોલીસના ચોપડે છેલ્લા 1.5 વર્ષથી વોન્ટેડ ચાલી રહ્યો હતો, જેમાં તેના પર ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધાયો હતો। ત્યારબાદ ગુસ્સી ટોક કોર્ટ દ્વારા તેને શરતી જામીન આપવામાં આવ્યા હતા। ત્યારે શરતી જામીનનો ભંગ કરનાર અઝહર કિટલી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થયો હતો। ત્યારબાદ આરોપી નાસ્તો ફરી રહ્યો હતો ત્યારે ઝોન 7 એલસીબી પીઆઈ વાયપી જાડેજા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોતાના નેટવર્કથી પોલીસને માહિતી મળી હતી કે અઝહર કિટલી જુહાપુરા વિસ્તારમાં ફરી રહ્યો છે, જે જાણકારીના આધારે ઝોન 7 એલસીબીએ રોકડ રકમ સાથે આરોપીને દબોચી પાડ્યો છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ઝોન 7 ડીસીપી શિવમ વર્મા, તેમને સાંભળો। કાલે 19/1/2026 વેજલપુર પોલીસ અને ઝોન 7 એલસીબી દ્વારા જુહાપુરાના કુખ્યાત કેટલી ગેંગના સરગના અઝહર કેટલીની ધરપકડ કરવામાં આવેલ છે। એ આરોપી છેલ્લા 1.5 વર્ષથી એના પોલીસની ગિરફથી બહાર હતા અને એને વોચ ગોઠવી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એની ધરપકડ કરેલી છે। એ જુહાપુરા વિસ્તારમાંથી વેજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન 16,50,000 જેટલા કેશ અને 51 ફોરેન કરન્સીના નોટ પણ આપણા કબજા કરેલા હતા। એ આરોપી જો છે એનું આખું નામ અઝહરુદ્દીન કેટલી ઇસ્માઇલભાઈ શેખ છે। એને ઉપર 21 જેટલા ગંભીર ગુના છે, જેમાં 4 307 અને 1 એક્સટોર્શન, 3 આર્મ્સ એક્ટ, 1 લૂંટ અને 2 ઘરફોડની એને ગુના નોંધાયેલો છે એના ઉપર। એને એક ગુસ્સી ટોકના 2021માં ગુના એને ઉપર નોંધાયેલા હતા, જેની જામીન શરતી જામીન નામદાર કોર્ટે 2023 ડિસેમ્બરમાં આપેલી હતી અને એની શરતી જામીનના ભંગમાં એને ઉપર 51 ગુના દાખલ થયેલા હતા, જેના આધારે વેજલપુર પોલીસે નામદાર કોર્ટમાં બેલ કેન્સલેશન માટે અરજી કરેલી હતી અને એની સતત પ્રયાસોથી એની ઓક્ટોબર 2024માં બેલ કેન્સલેશન થઈ હતી અને એનો પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા હતા। ત્યારથી 1.5 વર્ષથી એ ફરતા હતા અને ભરૂચ અને ખેડામાં જુદા જુદા જગ્યાએ પોલીસની ધરપકડથી બચવામાં પ્રયાસ કરવામાં એ ફરતા હતા અને એને ચોક્કસ બાતમી આધારે એક સંયુક્ત ઓપરેશનમાં કાલે ધરપકડ થયેલી હતી। એના 2 થી 3 અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં એને 2 થી 3 લોકેશન એની એક ભરૂચમાં અને ખેડા જિલ્લામાંથી ત્યાં એ ફરતા હતા અને લોકેશન વારંવાર ચેન્જ કરતા હતા અને મોબાઈલ ફોનમાં સાદો નંબર પણ એ યુઝ નથી કરતા હતા અને એ ઈ સિમનો ઉપયોગ કરતા હતા તાકી પોલીસથી ધરપકડથી બચવામાં આવશે। ગાડીમાં એનો કેશ 16,50,000, 51 ફોરેન કરન્સીના નોટ અને 2 મોબાઈલ ફોન એ મુદ્દામાલ મળ્યા હતા। મોબાઈલ ફોનમાં એક ગોલ્ડ છે કે શું છે? ગોલ્ડ ફોન છે? એ ગોલ્ડ ફોન છે અને એ નકલી છે કે સાચો છે એ આપણે તપાસ કરવાની બાકી છે। ખંડીના ગુના દાખલ થયા હતા, કેટલા રૂપિયાની ખંડણીના ગુના દાખલ થયેલા હતા અને એના ઉપર ગુસ્સી ટોકના ગુના દાખલ થયેલા હતા અને એના જ બેલ કેન્સલેશનમાં એ ફરાર હતા, જેની ધરપકડ થઈ હતી। ઓક્ટોબર 2024માં એની બેલ કેન્સલ થયેલી હતી, ત્યારથી એ નાસ્તા ફરતા હતા અને છેલ્લા 6 થી 7 મહિનાથી આપણે સતત વોચમાં અને ઝોન 7 અને એલસીબી અને વેજલપુર પોલીસ બંનેની ટીમોની વોચમાં જ હતા અને એ આધારે સક્સેસફુલ ઓપરેશન કરીને સફળતા મળી છે।
પ્રાથમિક રીતે એને જો ભાઈ છે સરફરાઝ કેટલી અને મધર અને વાઈફ એના રોલ શંકાસ્પદ છે. એ દિશામાં આપણે તપાસ કરીશું. સર, આ રકમ મળી ગુનાઓ છે, ખાસ કરીને શું એની પ્રવૃત્તિ હતી અને કયા પ્રકારે તે કુખ્યાત હતો? અઝર કેટલી ખૂબ જ માથા ભરાઈ છે અને એને ઉપર મારામારીના, લૂંટ, એક્સટોર્શન, જુદા જુદા ગુના દાખલ છે. એ લોકોના ત્રાસ આપતા હતા, અને ડરાવી ધમકાવી લોકોથી એક્સટોર્શન કરતા હતા. અને 307 જે અટેમ્પ્ટ ટુ મર્ડરના પણ એવી રીતે પણ એના એમો છે. સાહેબ, આ રકમ મળી, રોકડ રકમ, એ શું શેની હતી, કોના માટેની હતી કે શું હતું? પ્રાથમિક તપાસમાં એ જો છે એને મધરના ઘેના દાગીના છે એના વેચવાની રકમ છે એવી માહિતી છે. બટ આપણે કમ્પ્લીટ રીતે તપાસ કરીશું તે ખબર પડશે કે એ કોઈ બીજા કોઈ ગુનાના છે કે કોઈ જેન્યુઇન મધરના દાગીના જ છે. આ હતા ડીસીપી શિવમ વર્મા. તેમણે આ મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને આરોપી પાસેથી 16 લાખ જેટલી રકમ કબજે કરી છે. આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે લૂંટ, દાઢ, ખંડણી, જમીન પચાવી પાડવી, હત્યાનો પ્રયાસ સહિતના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. દર્શક મિત્રો, આવા જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી તમારા સમક્ષ લાવતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.